મહારાષ્ટ્રમાં પહેલીવાર મુખ્ય સચિવ તરીકે મહિલાની નિમણૂક। આઈએએસ સુજાતા સૌનિકને અપાઈ જવાબદારી। આઈએએસ સુજાતા સૌનિકની મહારાષ્ટ્રના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક સાથે તેઓ રાજ્યમાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે। રાજ્યની એકનાથ શિંદે સરકારે તેમની નિમણૂક કરી છે। સુજાતા સૌનિક 1987 બેચના આઈએએસ અધિકારી। તેમના પતિ મનોજ સૌનિક પણ રાજ્યના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે। સુજાતા સૌનિક અગાઉ રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી પદે કમાન સંભાળી ચૂક્યા છે, જે બાદ હવે તેમને મુખ્ય સચિવ પદ સંભાળવાની તક મળી છે। સુજાતા સૌનિકનો મુખ્ય સચિવ તરીકેનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે અને તેઓ જૂન 2025માં નિવૃત્ત થશે। તેમણે રવિવારે મુખ્ય સચિવ નીતિન કરીર પાસેથી ચાર્જ સંભાળ્યો હતો। મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર દ્વારા નીતિન કરીરનો કાર્યકાળ 3 મહિના લંબાવાયો હતો। તે વધારાનો સમયગાળો પણ પૂરો થઈ ગયા બાદ હવે આ પદ પર સુજાતા સૌનિકની નિમણૂક કરવામાં આવી છે। નીતિન કરીરનો કાર્યકાળ ફરી એકવાર લંબાવવામાં આવશે તેવી ચર્ચા હતી, પરંતુ રાજ્ય સરકારે સુજાતા સૌનિકની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે। 1987 બેચના એડિશનલ ચીફ સેક્રેટરી સુજાતા સૌનિક, એડિશનલ ચીફ સેક્રેટરી મહેસૂલ રાજેશ કુમાર અને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી ઇકબાલસિંહ ચહલને મુખ્ય સચિવ પદ માટે દાવેદાર ગણવામાં આવ્યા છે। તેમાં સુજાતા સૌનિકના નામની મહોર લાગી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।